સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીથી અરવલ્લીના બિલોડાના લીલછા ગામે ગ્રામજનોનો વિરોધ જોવા મળી રહ્યો છે। લીલછા ખલવાડ મોહનપુર બાયપાસનો સખત વિરોધ જોવા મળી રહ્યો છે। બાયપાસ બનવાથી જમીનોને નુકસાનનો આક્ષેપ પણ લગાવ્યો છે। આદિવાસીની મહામૂલી જમીનના ભોગે વિકાસના આક્ષેપો થઈ રહ્યા છે। ત્રણ ગામના લોકોએ કર્યા સૂત્રોચ્ચાર। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરાયો હતો। બ્યુરો રિપોર્ટ, સત્ય વિચાર ન્યૂઝ, અરવલ્લી। મારું નામ ભરતભાઈ પારગી, હું ખલવાડનો રહેવાસી છું, ભૂતપૂર્વ સરપંચ છું અને એડવોકેટ છું। અમે અમારા ખલવાડ, લીલછા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ 168G સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી, કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે। તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહેલ છે। ખરેખર એની સામે સખત અમને વિરોધ છે। અને બીજું કે આ વિસ્તાર 5મી અનુસૂચિત વિસ્તારમાં આવે છે। બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી। તેવા સંજોગોમાં આ સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે, તો અમને સખ્ત વિરોધ છે અને અમે આ તમામ જે અમારા ખેડૂત ભાઈઓ છે, બહેનો છે, આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે, પણ અમારી જમીનનો 1 ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી।